અરવલ્લી જિલ્લાના માલપુરના ઘોડાવાડ સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ દર્શનનો અનેરો લહાવો. વાસુદેવાનંદ સ્વામીની ધરતી પર હિંડોળું ભરાયું. અરવલ્લી જિલ્લાના માલપુરના ઘોડાવાડ ખાતે આવેલા સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરે આજે દિવાળી પર્વ નિમિત્તે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય વાસુદેવાનંદ સ્વામીની પવિત્ર ધરતી પર બનેલા આ સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ મહોત્સવ અંતર્ગત ભગવાનને અનેક પ્રકારની વાનગીઓ અને મિષ્ટાન્નોથી સજાવેલો ભવ્ય અન્નકૂટનો હિંડોળો ભરાયો હતો. ભક્તો માટે આ દ્રશ્ય એક અલૌકિક અનુભવ સમાન હતું. આ ધાર્મિક ઉત્સવનું આયોજન માલપુર સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી પ્રકાશભાઈ સોની અને મંદિરના પૂજારી શ્રી મોહનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની દેખરેખ હેઠળ ભવ્ય અન્નકૂટ ભરીને ભગવાનને ધરાવવામાં આવ્યો હતો. બપોરના સમયે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય આરતીમાં માલપુર અને આસપાસના વિસ્તારના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સૌ ભક્તોએ એક સાથે આરતીના દર્શન કરીને પોતાના જીવનમાં ધન્યતા અનુભવી હતી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અન્નકૂટ ઉત્સવ ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનો અનેરો સંદેશો લઈને આવ્યો હતો. રિપોર્ટર જયપ્રકાશ જોશી, માલપુર. જય સ્વામિનારાયણ. માલપુર નરનારાયણ દેશ દાવાનું સ્વામિનારાયણ મંદિર એનો પ્રકાશભાઈ સોની કોઠારી છું. દર વર્ષે અમે નવા વર્ષમાં અન્નકૂટ કરીએ છીએ અને આ બ્રહ્મચારી વાસુદેવાનંદ સ્વામીનું જન્મસ્થાન છે અને બહુ જ આસ્થાવાળું જગ્યા છે અને અહીં કેટલાય ટાઈમથી બધા આવે છે દર્શન કરવા સત્સંગીઓ અને પ્રસાદીના સ્થળ હોવાથી અને આ વખતે 2027માં અમારો મોટો પાટોત્સવ છે. 25 વર્ષ પૂરા થાય છે આ મંદિરનો. એના માટે અમે અત્યારથી તૈયારીઓ ચાલુ કરી દીધી છે અને અન્નકૂટ માટે દર વર્ષે અમે અન્નકૂટ કરીએ છીએ